નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠાથી સમાચાર, જ્યાં નકલી દૂધના કારોબારનો પર્દાફાશ કરાયો છે। પ્રાંતિજના સવાલમાંથી નકલી દૂધનો જથ્થો પકડી પડાયો છે। ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરમાંથી તૈયાર કરાતું હતું આ નકલી દૂધ। દરરોજ 3000 લીટર નકલી દૂધનું સપ્લાય થતું હતું। ડેરી પ્રોડક્ટ્સનું લેબલ લગાવી કરતા હતા વેચાણ। ડેરી સંચાલક રાકેશ પટેલને પકડી પડાયો છે। ડિટર્જન્ટ પાવડર અને યુરિયામાંથી આ નકલી દૂધ બનાવાતું હતું। આખો પ્લાન્ટ ધમધમતો હતો। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અવનીશ। અવનીશ, આ કેસમાં કયા પ્રકારની વધુ વિગતો? વાત કરવામાં તો સિરાજ, જે પ્રકારે શરૂઆતમાં દરોડો પાડ્યો હતો ને દરોડો પાડવા દરમિયાન નકલી દૂધનો જે મામલો સામે આવ્યો હતો, તે દરમિયાન જે આરોપીઓ પકડ્યા હતા તેની અંદર મુખ્ય સંચાલક જે છે તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને પોલીસને હાથતાળી આપી રહ્યો હતો। ફરાર આરોપી જે આ સંચાલક હતો, રાકેશ ઉર્ફે ધમો પટેલ, તેની ધરપકડ કરવામાં આવી છે। તેને શોધી નીકાળવામાં આવ્યો છે અને તેને હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે। હિંમતનગરની અંદર તેને પોલીસ દ્વારા પૂછપરછ કરી આની અંદર બીજું કોણ કોણ સંકળાયેલું છે, કોણ કેવી રીતે સપ્લાય કરતું હતું, કેવી રીતે લોકો દૂધ ખરીદતા હતા, દૂધ ખરીદીને કોણ વેચતા હતા, એ આખી ચેન જે છે તેના મામલાના જે સવાલો છે તે પણ કદાચ એ ભેદ ઉકેલાઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। જે પ્રકારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તેની અંદર હજુ પણ કેટલાક આરોપીઓ કે જે નકલી દૂધનો વેપારની અંદર જોડાયેલા હોય તે પ્રકારની લિંકો પણ ખુલી શકે, તો તેઓને પણ આરોપી બનાવાશે કે કેમ તે સવાલોના જવાબ પણ મુખ્ય આરોપી ઝડપાવાને લઈને ખુલી શકે છે। ધન્યવાદ અવનીશ, તમામ જાણકારી બદલ।